જૂનાગઢ જિલ્લાના કેશોદ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં 113 બૂથ પર મતદાન યોજાવા જઈ રહ્યું છે. કેશોદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકા વિસ્તારમાં ડિસ્પેચિંગ કામગીરી પૂર્ણ થતા તમામ બૂથ પર સ્ટાફ અને સામગ્રી રવાના કરવામાં આવી છે. હવે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે તંત્ર સતર્ક બન્યું છે. કેશોદ તાલુકામાં જિલ્લા પંચાયતની કુલ 4 બેઠકો અને તાલુકા પંચાયતની કુલ 18 બેઠકો માટે મતદાન યોજાવાનું છે, જેમાં ડિસ્પેચિંગ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી અને હવે પૂર્ણ થઈ ગઈ છે. કેશોદ તાલુકાના કુલ 113 બૂથ પર મતદાન થવા જઈ રહ્યું છે, જ્યાં તમામ જરૂરી સ્ટાફ અને સામગ્રી પહોંચી ગઈ છે. નાયબ જિલ્લા વિકાસ અધિકારી કેશોદ જિલ્લા પંચાયતની સીટ માટે 4 જિલ્લા પંચાયતની સીટ તેમજ તાલુકા પંચાયતની 18 સીટ માટે કાલે 26/4ના રોજ મતદાન થવા જઈ રહ્યું છે અને આ બાબતે આજે ડિસ્પેચિંગની સંપૂર્ણ કામગીરી અમારા દ્વારા શરૂ છે. એ આજ સાંજ સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે. કાલે 113 બૂથ ઉપર કેશોદના ગ્રામ્ય વિસ્તારની અંદર તાલુકા અને જિલ્લા પંચાયતનું મતદાન થવા જઈ રહ્યું છે. તે માટે સઘન સુરક્ષા વ્યવસ્થા પોલીસ સ્ટાફ દ્વારા પણ તૈયાર કરવામાં આવેલ છે. આ સિવાય મારી કેશોદ તાલુકાના તમામ મતદારોને અપીલ છે કે બહોળી સંખ્યામાં મતદાનના પર્વને ઉજવી અને મતદાન ચૂંટણીમાં ભાગ લેવા અપીલ કરું. મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.